ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઇંગ્લિશ ભણવાનું છે, સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 9th. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણો પાઠ પૂરો થાય પછી પાછળ ઘણી બધી એક્સરસાઇઝ આપેલી છે, પણ તમારે એક વર્કબુક ઇંગ્લિશની ખરીદવાની છે અને એ વર્કબુકમાં પાઠને આધારે એક્સરસાઇઝ આપેલી છે. આપણે એ એક્સરસાઇઝ ભણવાની છે. ઇંગ્લિશની વર્કબુક બધા ખરીદી લેજો અને એમાં વધારે પૂરતું તો ફકરામાંથી ગોતીને જવાબ લખવાના છે, એ જ વધારે છે. ગ્રામરની જેટલી એક્સરસાઇઝ છે ને એ હું તમને કરાવીશ જેથી આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે. એટલે ગ્રામરનો કોઈ ભાગ લખતા નહીં. એ સિવાયની જેટલી એક્સરસાઇઝ આવે છે પાછળ, આ જે કોમ્પ્રિહેન્શન કહેવાય કે તમે ફકરો આપેલો હોય, તમને નીચેના પ્રશ્ન આપેલા છે, તમારે એના જવાબ લખવાના છે, પછી ખાલી જગ્યા હશે કે જોડકા જોડવાના હશે, એ બધું કરી લેજો. પણ જેટલો ગ્રામરનો ભાગ છે અથવા નિબંધનો ભાગ છે, પાછળ આપેલો કોઈ લેટર હશે કે પછી કોઈ રિપોર્ટ હશે અથવા કોઈ નિબંધનો ફકરો લખવાનો હશે, એ બધું બાકી રાખજો. એ બધું હું ક્લાસમાં તમને કરાવીશ. અત્યારે તમે આ ખાલી જગ્યા છે, ફકરામાંથી જ પ્રશ્નના જવાબ લખવાના છે, એ બધા ખાલી તમારે તમારી મેળે વર્કબુકમાં લખી લેજો. હું પાઠની આખી સમજૂતી કરાવી દઈશ, ત્યારબાદ તમારે એ કામ પૂરું કરી લેવાનું. ચાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણશું યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. તમે જોઈ શકો છો ફોટો પ્રી ટાસ્કમાં, એમાં લખેલું છે નો યોર ટીથ. આપણા દાંત વિશે જાણીએ. પ્રી મોલાર, કેનાઇન, મોલાર, ઇન્સાઇઝર્સ અને કેનાઇન. અને પછી એમાં માહિતી આપી છે, ઇન્ફોર્મેશન અબાઉટ ડેન્ચર. ડેન્ચર એટલે આપણા દાંતનું ચોકઠું. અપર એન્ડ લોઅર જોઝ, સેમ ઓન બોથ જોઝ, સેમ ઓન બોથ ધ સાઇડ ઓફ ઇન્સાઇઝર્સ, યુઝડ ફોર ક્રશિંગ, હોલ્ડિંગ, કટિંગ, ગ્રાઇન્ડિંગ એક્સેટ્રા. અને નીચે પછી આપેલો છે ફોટો ખુરશીનો. દાંતના દવાખાને તમે ગયા હો તો એ જે ખુરશી છે એનો ફોટો આપેલો છે. કેવી રીતે ડૉક્ટર આપણને ખુરશી પર બેસાડીને દાંતની ટ્રીટમેન્ટ કરે છે. તો હવે સ્ટુડન્ટ્સ આપણે પાઠ ભણવાનું ચાલુ કરીએ. સોનિયા હેડ અ સિવિયર ટૂથેક. સોનિયાને અસહ્ય, સિવિયર એટલે અતિશય, દાંતનો દુખાવો હતો. શી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. એ કંઈ ખાઈ નથી શકતી, એટલો એના દાંત દુખે છે અને એના કારણે એ નિશાળે પણ નથી જઈ શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. ઘરે બેઠી છે, સ્કૂલે નથી ગઈ, દાંત દુખે છે, તો એવું વિચાર્યું કે ઘરે બેસીને હું લેસન કરું, પણ એ પણ અશક્ય હતું, એટલો દાંતનો અસહ્ય દુખાવો હતો. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. અને એ સૂઈ પણ નથી શકતી. સોનિયા બોલે છે, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. આપણે કાંઈક દુખે તો ઓય માં, ઓય માડી, ઓય બાપા કરીએ ને આપણે, દુખાવો અસહ્ય થઈ જાય ત્યારે. એટલે એ કહે છે ઇટ્સ અનબેરેબલ, આ દુખાવો અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેઇડ હર અંકલ અશોકભાઈ. એના કાકા ઘરે છે અશોકભાઈ. એ શું કહે છે, આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે, દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી પડશે. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. એ દિવસે સાંજે એ લોકો જાય છે દાંતના ડૉક્ટર પાસે. ડૉક્ટરના દવાખાનાનું નામ ડેન્ટલ કેર ક્લિનિક છે. દાંતના ડૉક્ટર છે ડૉક્ટર શર્મા, અને એ એક સ્ત્રી ડૉક્ટર છે, લેડી ડૉક્ટર. એમનું નામ છે ડૉક્ટર બંસી શર્મા, આખું નામ છે. એકદમ યુવાન ડૉક્ટર છે અને ઉત્સાહી ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા બોલે છે, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. સોનિયા અંદર પ્રવેશે છે એની ક્લિનિકમાં, એટલે તરત પૂછે છે એને, જુવાન છોકરી, શું થયું છે તને. સોનિયા વિથ ડિફિકલ્ટી, માં, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. સોનિયા બોલી પણ નથી શકતી, એને દુખાવો છે એટલે પ્રયત્ન કરે છે બોલવાનો, ઓ માં એમ
નિશાસો નીકળે છે એના મોઢામાંથી. આ ડૉક્ટર બહુ દુખે છે. એ કહે છે કે મારે ભયંકર દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સિટ ઇન ધ ચેર પ્લીઝ. ડૉક્ટર શર્મા કહે છે હા, એ તો દેખાય જ આવે છે તારો દાંત દુખે છે, હું ચેક કરીશ એમાં બધું, તમે આ ખુરશી ઉપર બેસી જાઓ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચીસ ઓન ધ હેડલાઇટ. સોનિયા બેસી ગઈ એ ખુરશી ઉપર, જે આપણે પહેલા પેજ ઉપર જે ફોટો જોયો હતો તે. અને પછી ડૉક્ટર જે છે ને એ દાંતના ડૉક્ટરે હંમેશા પોતાના માથા ઉપર એક લાઇટ ફિટ હોય, એ લાઇટ ચાલુ કરે છે. એ લાઇટ સીધી આપણા મોઢામાં પડે. જે કોઈએ પણ દાંતના દુખાવા માટે દાંતના ડૉક્ટર પાસે ગયા હશે એને ખ્યાલ હશે આ બધું. ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્મા પછી એને કહે છે હવે તું તારું મોઢું ખોલ ને આ એમ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર દેન ધીસ. આપણને ડૉક્ટર આ બોલો ને કે એટલે આપણે મોટું મોઢું ફાડીએ ને. સોનિયાને ડૉક્ટરે એ જ કીધું કે આ બોલો મોટું મોઢું ખોલીને. સોનિયાએ પ્રયત્ન તો કર્યો પણ એનું મોઢું બહુ ખુલતું નથી, એટલે ડૉક્ટર પાસે માફી માંગે છે કે આનાથી વધારે મારું મોઢું નહીં ખુલે. ડૉક્ટર શર્મા કહે છે ધેટ્સ ઓકે, મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. ડૉક્ટર શર્મા કે કાંઈ વાંધો નહીં, ચાલશે આટલું તો. એને તો શું હોય, એના હાથમાં એક નાનકડો અરીસો હોય, એ અંદર ફેરવે છે જોવા. અરીસામાં બધું દેખાય અંદર, માઉથ મિરર કહેવાય એને. અને સાથે એક બીજી નાનકડી એની પાસે પ્રોબ છે, એક નાનકડી પિન લાંબી એવું લાગે આપણને, એના મોઢામાં ફેરવે છે અંદર. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ, ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. એ કાંઈ વાંધો નહીં, મને બધું દેખાય છે આટલામાં. અને પછી ફેરવતા ફેરવતા એ જોવે છે અરીસો કે એને કાળો ડાઘ દેખાય છે, બ્લેક સ્પોટ, કાળો ડાઘ. ક્યાં દેખાય છે કાળો ડાઘ? ઓન વન ઓફ યોર મોલાર્સ, એની દાઢમાં એક ઠેકાણે એને કાળો ડાઘ દેખાય છે. એટલે એ કહે છે ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. એ કહે છે કાળો ડાઘ શું છે? એ કહે છે કે દાઢમાં તારે અહીંયા એક પોલાણ થઈ ગયું છે. કેવિટી એટલે પોલાણ. અશોકભાઈ બોલે છે, અશોકભાઈ બ્રેકેટમાં લખેલું છે સ્ટાર્ટલડ. અ કેવિટી? એના કાકા ભેગા આવ્યા જ ને, એ તો ચકિત થઈ જાય છે. સ્ટાર્ટલડ એટલે ચકિત થવો. એ કહે છે કે પોલાણ, એમ પ્રશ્ન પૂછતા હોય એવી રીતે, પોલાણ છે? ડૉક્ટર શર્મા કહે છે યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. ડૉક્ટર શર્મા કહે છે પોલાણ તો ઠીક છે પણ બહુ મોટું પોલાણ છે ત્યાં એની દાઢમાં. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. કે છે કે હું થોડી દવા લખી આપું છું આજે. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. કાલ સુધી દુખાવો ઘણો ઘટી જશે. સબસાઇડ એટલે ઘટી જવું. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ એ કહે છે કે આગળની ટ્રીટમેન્ટ થઈ શકશે. કેન યુ કમ બેક ટુમોરો? અને પછી પૂછે છે શું તમે કાલે પાછા આવી શકશો? અશોકભાઈ બોલે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. એ કહે છે હું તો આવતીકાલે 12 ગામ જાઉં છું. ડૉક્ટર શર્મા બોલે છે વેલ સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. ત્યારે ડૉક્ટર શર્મા શું કહે છે? સોનિયા તો એકલી પણ આવી શકશે, એ તો બહાદુર છોકરી છે. સોનિયા કહે છે યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. સોનિયા પછી કહે છે હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. દુખાવો મને છે તો બીજું તો કોણ આવે? મારે તો આવવું જ પડે, બીજું કોઈ આવે કે ના આવે. અહીંયા પહેલો ભાગ એનો પૂરો થાય છે. પછી જુઓ રોમન આલ્ફાબેટમાં 2 લખેલું છે, બરાબર. હવે બીજા દિવસની વાર્તા ચાલુ થાય છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, શી ડીડ નોટ હેવ મચ પેન. બીજે દિવસે સોનિયાને ઘણી બધી દુખાવામાંથી રાહત હતી, એટલે એને સારું લાગતું હતું. ફેલ્ટ મચ બેટર એટલે સારું લાગતું હતું. શું કામે? કે એને દુખાવો એટલો બધો નહોતો થતો, નોટ મચ પેન. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. અને પાછી ડૉક્ટરની મુલાકાત લે છે એ જ સમયે જે એને બોલાવેલી. ડૉક્ટર શર્મા પછી પૂછે છે હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? એ ડૉક્ટરને પૂછે છે કે આજે તને કેવું લાગે છે? એને યંગ લેડી કરીને સંબોધે છે, જુવાન છોકરી, યંગ લેડી એટલે આજે તને કેવું લાગે છે? સોનિયા
આન્સર્સ મચ બેટર. આ તો બહુ સારું લાગે છે. ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. પછી ડૉક્ટર શર્મા જે છે ને એ જે પોલાણ હતું એની સફાઈ કરે છે. એ પોલાણની સફાઈ કેવી રીતે થાય? ડૉક્ટર દાંતના હોય ને એની પાસે એક નાનકડું તમારે કંપાસમાં પરી કરાવે ને એવું હોય. એમાં આગળ છે ને આગળ નાનકડો હોલ હોય, એમાંથી છે ને એ હવા ફેંકતું હોય. એ હવા મારીને બધી સફાઈ કરે ને એર રોટર કહેવાય. એમાંથી એ પાણી પણ નીકળે, પણ નોર્મલી એ હવાનું પ્રેશરથી હાલતું હોય એટલે હવા ફેંકે છે. એનાથી અંદરનું પોલાણ ડૉક્ટર સાફ કરે છે. ધેન શી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોસ્ટ ફિલિંગ મટીરિયલ. ત્યારબાદ એક સફેદ એમાં સબસ્ટેન્સ વ્હાઇટ કલરનું જેનું નામ છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તમારા દાંતમાં પોલાણ થાય એટલે એ પોલાણને ભરવા સફેદ કલરનું એક મટીરિયલ આવે છે જેનો ઉપયોગ થાય છે. કારણ કે આપણા દાંત સફેદ હોય છે, ઘણાના દાંત તો પીળા હોય છે હરખું બ્રશ ન કરતા હોય એટલે. પણ એમાં એ જે મટીરિયલ વાપરવામાં આવે છે પોલાણને બૂરવા માટે એ સફેદ કલરનું હોય છે. એનું લખે છે એને એ લોકોની ભાષામાં લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કહેવાય છે. દાંતમાં પોલાણ થાય ત્યારે એ જ ઉપયોગમાં આવે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. એમાં શું છે એ મટીરિયલ જે સફેદ કલરનું આપણે કેમ પ્લાસ્ટર કરીએ ઘરમાં સફેદ, તો એમાં ઘણી બધી વસ્તુઓ આવે. આમાં પણ અલગ અલગ વસ્તુઓનું મિશ્રણ છે. સિન્થેટિક રેસિન છે, સિલિકા એસ ફિલર છે એન્ડ ફોટો એક્ટિવેટર. આ 3 વસ્તુનું મિશ્રણ એમાં ઉપયોગમાં આવે છે. પછી ડૉક્ટર શર્મા કહે છે યસ ઇટ ઇઝ ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. પછી આ બધું અંદર પોલાણ બૂરી દે છે અને ડૉક્ટર શર્મા કહે છે કામ પૂરું થયું. અને સોનિયાનો આભાર માને છે. શું કામે આભાર માને છે? કે એને મોઢું ખુલ્લું રાખ્યું અને કાંઈ બોલતી નથી, ચૂપચાપ કરવા દે. નહીંતર આપણે મોઢું ખોલીએ તો બકવાસ પહેલાં ચાલુ કરીએ, બીજી બધી વાત સાઈડમાં. એટલે ડૉક્ટર શર્મા કહે છે કે તમારો ખૂબ આભાર, તમે મોઢું ખોલ્યું પણ કાંઈ બોલ્યા નહીં. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. સોનિયા એ દિવસે ડૉક્ટરની લાસ્ટ પેશન્ટ હતી, છેલ્લું. એના પછી કોઈ પેશન્ટ જ નહોતું. એટલે ડૉક્ટર પાસે પણ હવે સમય હતો કે સોનિયા સાથે વાત કરી શકે. સ્પેર ટાઈમ એટલે ફુરસદનો સમય હતો, કારણ કે હવે કોઈ પેશન્ટ આવવાનું નહોતું તો કે એની સાથે બેસીને કંઈક ચર્ચા કરે. સોનિયા ડૉક્ટરને સવાલ કરે છે, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? એ પૂછે છે, ડૉક્ટર સાહેબ તમે મને કહી શકો આ દાંતમાં પોલાણ શું કામ થયું મને? ડૉક્ટર શર્મા બોલે છે, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ડૉક્ટર શર્મા પછી એને પૂછે છે, મને એક વાત કહેતો, શું તને મીઠાઈ ગમે છે? સોનિયા, યસ આઈ એમ. આઈ લવ ઇટ ઇન ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. સોનિયા કહે છે, હા મીઠાઈ કોને ન ગમે, બધાને ગમે ને મીઠાઈ. તો આપણે તો જોઈ નથી કે ઝાપટી ગયા નથી કે મને ચોકલેટ ગમે, આઈસ્ક્રીમ ગમે, મીઠી વસ્તુ બધાને બધી ગમતી જ હોય. ડૉક્ટર શર્મા, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. પછી ડૉક્ટર શર્મા કહે છે, સારી વાત છે તને મીઠાઈ ગમે છે, તો હવે એક મને બીજી વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું તારા દાંત જે છે 2 વખત બ્રશ કરે છે દરરોજ? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ્સ? અને શું તમે તમારું મોઢું સાફ કરો છો ચોકલેટ ખાધા પછી, આઈસ્ક્રીમ ખાધા પછી કે જમ્યા પછી? આપણે જમ્યા પછી આપણું મોઢું સામાન્ય રીતે કોગળો કરીએ, પણ આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાધા પછી કોઈ દી મોઢું સાફ કર્યું છે? ડૉક્ટર એમ પૂછે છે, કોગળો સાફ કર્યો છે? કોણ સાફ કરે? તો સ્વાદ વયો જાય મોઢામાંથી. એનો તો આનંદ લેવાનો હોય ને ચોકલેટનો, આઈસ્ક્રીમનો. પછી થોડું કાંઈ કોગળા કરવા બેહે કોઈ. એટલે સોનિયા પણ કહે છે, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. આપણામાંથી પણ ઘણા લોકો એવા છે જે ખાલી સવારે જ બ્રશ કરે છે. ઓનલી ઇન ધ મોર્નિંગ એટલે ખાલી સવારના. હવે આપણે પાના નંબર 17 ઉપર આગળ વાત વધારીએ.
ડૉક્ટર શર્મા કહે છે, ધેટ્સ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ડૉક્ટર શર્મા કહે છે, આ તમારો વાંધો, તમે તમારા દાંતની સરખી સંભાળ લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એ છે કે તમારે તમારા દાંત દિવસમાં દરરોજ 2 વખત બરોબર સાફ કરવા જોઈએ. એક સવારે ઉઠીને જે આપણે કરીતા જ હોઈએ છીએ કાયમ, અને રાત્રે સૂવા પહેલાં પણ આપણે આપણા દાંતને સાફ કરવા જોઈએ. સોનિયા સવાલ કરે છે ડૉક્ટરને, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? અને પૂછે છે પછી કે ડૉક્ટર સાહેબ, દાંત સાફ કરવાની સાચી રીત શું છે? જોજો સ્ટુડન્ટ્સ, અહીંયા સાચી રીત આપશે જે આપણે કરતા નથી. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. એ છે કે વધારે પૂરતા લોકો જે છે એ હંમેશા પોતાના દાંત જે છે એ આપણા દાંત સાઈડમાં જાય છે ને, એક સાઈડથી બીજી સાઈડ, એટલે આપણું બ્રશ પણ એમ જ ચાલે છે, ડાબી સાઈડથી જમણી સાઈડ એમ. મેજોરિટી લોકો, વધારે પૂરતા લોકો એમ જ દાંત સાફ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પણ સાચી રીત કઈ છે? ઉપર નીચે બ્રશ કરવાનું છે, આડું બ્રશ નથી કરવાનું. ઉપરથી નીચે એમ બ્રશ કરશો તો આપણા દાંતમાં ઝીણી ઝીણી જે આપણે ભોજન જે લીધું હોય ને, નાની નાની કટકીયું જે છે, જે દાંતમાં ફસાઈ ગઈ છે, એ બ્રશ કરવાથી નીકળી જશે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ગમ લાઇન્સ એટલે આપણા પેઢાને પણ બ્રશ કરવાનું છે, પણ એકદમ પંપ પાડીને બ્રશ કરજો. જો જોરથી બ્રશ કરી નાખ્યું ને તો પેઢા હોજી જશે, લોહી નીકળી જશે, પછી સોનિયા જેવી હાલત થશે, દુખાવા થશે. પેઢામાંય બ્રશ કરાય પણ એકદમ ઢીલા હાથે બ્રશ કરવાનું છે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. એ ખાલી આટલું જ નહીં કે પણ તમે જમી લીધા પછી કે ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ લીધા પછી પણ તમારે તમારું મોઢું સાફ કરવાનું જ છે. ફરજિયાત તમારું મોઢું સાફ કરવાનું. કોઈ પણ પ્રકારનો તમે ભોજન ખાઓ છો અથવા કોઈ પણ પ્રકારની મીઠાઈઓ ખાઓ છો ત્યારે તમારે તમારું મોઢું સાફ કરવું જ જોઈએ. ત્યારે સોનિયા પાછો ડૉક્ટરને સવાલ પૂછે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? એ છે ડૉક્ટર સાહેબ, તમે મને કારણ કહી શકો શું કામે આટલી બધી વાર મોઢું સાફ કરવાનું? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. કે તમારે દાંત જે છે એની સાર સંભાળ રાખવી છે, ચોખ્ખાઈ રાખવી છે દાંતની. તો પહેલું કામ છે સફાઈનું. તમારે દાંતની સફાઈ માટે કાયમ પહેલું કામ તમારા દાંત ચોખ્ખા રાખવા હોય તો સાફ કરવાના છે, તો જ હાઇજીન થઈ શકે. હાઇજીન એટલે ચોખ્ખી વસ્તુ. આપણે કેમ ક્યાંય જમવા ગયા હોય હોટલમાં તો આપણે શું જોઈએ પહેલાં? ચોખ્ખાઈ કેવી છે? ચોખ્ખાઈ એટલે હાઇજીન ઇંગ્લિશમાં. કે દાંતની ચોખ્ખાઈ રાખવી છે તો સફાઈ કરવાનું એ પહેલો સ્ટેપ છે એનો. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. જો તમે તમારું મોઢું જે છે એ રેગ્યુલરલી સાફ ન કરો તો શું થશે કે નાના નાના બટકા જે છે એકદમ ઝીણા ઝીણા ખોરાકના, એ તમારા મોંની અંદર દાંતની આજુબાજુ દાંતની વચ્ચે ફસાઈ જશે. Now germs feed on these food particles who eventually eat up parts of teeth too. પછી શું થશે? આપણા મોઢામાં જે બેક્ટેરિયા છે ઝીણા ઝીણા, જે આપણે દેખાતાય નથી, એને આ ખોરાક મળી ગયો. તમારા મોઢામાં જે તમારો બાકીનો ખોરાક રહી ગયો ઝીણા ઝીણા કટકા, એ ખાશે. એ ખાતા ખાતા એ સાથે સાથે આપણા દાંતનો ભાગ પણ ચાવશે ધીમે ધીમે. ઈટ અપ પાર્ટ્સ ઓફ ટીથ એટલે તમારા દાંતનો ભાગ પણ એ ખાશે. They destroy the enamel coating of the teeth and in the long run it leads to cavity. પછી શું થશે? આપણા દાંત ઉપર એક પડ છે ને ઇનેમલ કોટિંગ કહેવાય. એ પડ જે છે ને એ પડને એ ખાઈ જશે, અને એ પડ એક વખત ખવાવાનું ચાલુ થાય આ બેક્ટેરિયાથી, ત્યારે શું થશે
લાંબો સમય થતાં આ તારા દાંતમાં જે પોલાણ થયું હતું એવું પોલાણ આપણા દાંતમાં થઈ શકે છે. એટલે સોનિયા પૂછે છે ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? સોનિયા પૂછે છે ઇનેમલ કોટિંગ એ શું છે? એટલે ડૉક્ટર શર્મા એને કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ. કે એ સમજવા માટે પહેલાં આપણે આપણા દાંતની બનાવટ સમજીએ, કેવી રીતે આપણા દાંત છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંત જે છે ને એના 3 પડ છે. 3 લેયર્સ એટલે 3 પડ. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. ઉપરનો સૌથી ભાગ છે સફેદ એકદમ, એને ઇનેમલ કહેવાય, પહેલો ભાગ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે સૌથી મજબૂત છે અને સૌથી કઠણ ભાગ છે આપણા શરીરનો. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. એની પાછળ એક બીજું પડ છે, એ પડને ડેન્ટિન કહેવાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. ઇનેમલ એકદમ વ્હાઇટ છે, ડેન્ટિન જે છે એ થોડો થોડો પીળાશ પડતો ભાગ છે. ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ત્રીજો લેયર જે છે, ત્રીજો ભાગ દાંતનો સૌથી અંદરનો, એને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલાર દેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. અને પછી કહે છે કે ઇન યોર મોલાર. મોલાર શું છે હું કઈ સમજાવીશ. શૂન્ય સવાલ જ કરે છે મોલાર એટલે શું. કહે છે કે તારો મોલાર જે છે એમાં એક પોલાણ થઈ ગયું હતું, હવે એ નથી. નો મોર એક્ઝિસ્ટ એટલે હવે નથી. શું કામ? ડૉક્ટરે એને સફેદ મટીરિયલથી બૂરી દીધું છે. એટલે સોનિયા પૂછે છે મોલાર, વોટ ઇઝ ઇટ? સોનિયા પૂછે છે મોલાર શું છે? ડૉક્ટર શર્મા કહે છે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલાર એક પ્રકારનો દાંત છે. અને મોલાર એટલે શું વિદ્યાર્થીઓ તમને ખબર છે? આપણે દાઢ કહીએ ને, આપણી દાઢ. મોલાર એટલે દાઢ. પછી એની પાસે એક ચાર્ટ છે ડૉક્ટર પાસે, એ ચાર્ટ બતાડે છે ડૉક્ટર. There are 2 types of teeth, deciduous teeth, also known as milk teeth, and permanent teeth. Deciduous teeth, 2 પ્રકારના દાંતમાં પ્રથમ પ્રકાર છે deciduous. Deciduous teeth અથવા દૂધિયા દાંત આપણે આવે ને, તમે નાના હતા ત્યારે તમારે જે દાંત આવ્યા એ બધા દાંત ખરી ગયા. અને બીજા છે પરમનન્ટ. હવે જે તમારે દાંત છે એ પાછા ખરે છે તો પાછા નતા આવતા, પણ તમે નાના હતા ત્યારે વર્ષ દિવસના તમે થયા ને તમારે દાંત બધા ઉગ્યા હતા, એ દાંત બધા ખરી ગયા, એને ડેસિડ્યુઅસ ટીથ કહેવાય, અથવા દૂધિયા દાંત આપણે કહીએ ને, મિલ્ક ટીથ. અને હવેના જે દાંત છે એ પરમનન્ટ ટીથ છે. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. દૂધિયા દાંત જે છે એ 20 આવે આપણને, અને સમય જતાં વારા પરથી બધા દાંત પાછા ખરી જતા હોય છે. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. ત્યારબાદ જ નવા પરમનન્ટ કાયમી દાંત આપણને ઉગે છે. ધે આર 32 ઇન નંબર. 32 દાંત એટલે તો આપણે કહેવાય ને 32 બધા કરતા હોય કે ઓલા 20 દૂધિયા દાંત આપણા ખરી જાય છે, ત્યારબાદ 32 દાંત આપણને ઉગે છે. સોનિયા યસ, I also have 32 teeth, but they all are not the same. સોનિયા કહે છે હા મારે પણ 32 દાંત છે, પણ બધા સરખા નથી. ડૉક્ટર શર્મા કહે છે they are different in shape, size and function. એ કહે છે કે દાંત જે છે તમારા, એ દરેક દાંતનો એક અલગ કાર્ય છે. અલગ અલગ દાંતનું અલગ અલગ કાર્ય છે. એની સાઇઝ અલગ છે, એનું કામ અલગ છે, એનો આકાર અલગ છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. એ કહે છે there are 4 incisors. હવે incisors જે છે એમાં લખેલું છે એ દાંત કયા છે? તો કે જે દાંત આપણે કોકને બટકું ભરી લઈએ ને, કાપવાનું કામ કરે, આપણા જે દાંત કાપવાનું કામ કરે છે એને ઇન્સાઇઝર્સ કહેવાય છે. પછી 2 કેનાઇન, આપણે તીક્ષ્ણ દાંત હોય ને આમ લાંબા નીકળતા, બાર 2 દાંત હોય ઉપર આમ બહાર નીકળતા 2 સાઈડના, એને કેનાઇન કહેવાય. એટલે ઓલા કૂતરાનું બટકા ભરે એ ટાઈપના દાંત હોય, એ કેનાઇન દાંત છે. પછી 4 પ્રીમોલાર્સ, 4 જે છે એ દાઢની આગળના છે,
અને 4 અથવા 6 દાઢ બંને જડબામાં, ઇન ઈચ જો એટલે જડબું, બંને જડબામાં આ પ્રકારના આપણે દાંત આવે છે. કાપવા માટેના દાંત આવે છે, પછી આમ ખૂંચી જાય એવા 2 દાંત કેનાઇન જેને કહીએ, 4 દાઢની આગળના અને 4 અથવા 6 દાઢ આવે છે. પછી સોનિયા સવાલ કરે છે ડૉક્ટરને, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. એ છે કે મારા મિત્રને દાંતનો પ્રોબ્લેમ છે, હું તમને એના વિશે સવાલ કરી શકું? ડૉક્ટર શર્મા કહે છે, ઓ શ્યોર ડિયર. ડૉક્ટર શર્મા કહે, હા, કાંઈ વાંધો નહીં, પૂછ. Pooja, one of my classmates, slipped off a staircase and she has some fractured teeth. What should she do? એ છે કે મારી એક ક્લાસમેટ છે પૂજા, એ હમણાં સ્કૂલે પગથિયા ઉપરથી પડી ગઈ અને એના દાંતમાં ફ્રેક્ચર આવ્યું. એને શું કરવું જોઈએ? વોટ શુડ શી ડુ? વેલ, she needs to consult a dentist. After examining the teeth, the dentist will suggest the restoration of the teeth with light cured compost filling material. ડૉક્ટર શર્મા કહે છે એને પહેલાં તો ડેન્ટિસ્ટ પાસે જવું પડશે. ડેન્ટિસ્ટ પહેલાં તો બધું જોશે શું તકલીફ છે એને, અને ત્યારબાદ આ તને પોલાણમાં જે મેં મટીરિયલ ભર્યું હતું એ જ મટીરિયલ કહે છે કે એને પણ ભરવાનું થશે, જેથી કરીને એના દાંત પાછા એના મૂળ રૂપમાં આવી જાય. સોનિયા કહે છે, ઓકે, આઈ હેવ એનધર ફ્રેન્ડ નેમ ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. કહે છે કે મારે હજી એક મિત્ર છે, ધારા એનું નામ છે, એના દાંત આડા અવડા છે. અનઇવન એટલે આડા અવડા ઉગે છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. બરોબર બીજાની જેમ આમ લાઇનસર બધા દાંત જે આવે છે એવા એના દાંત નથી. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. એની એડવાઇસ ફોર હર, અને ક્યારેક તને ખૂબ શરમ આવે છે. એમ્બેરેસ્ડ એટલે શરમાઈ જવું. શું એના માટે તમે કાંઈ સલાહ સૂચન આપી શકો છો? ડૉક્ટર શર્મા કહે છે, નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. શારીરિક ખોડખાપણ તમારે હોય તો એના કારણે તમારે શરમાવાની જરૂર નથી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. કે એનો દાંત જે છે ને એનો પ્રોબ્લેમનું નામ છે ક્રાઉડિંગ, ટોળા વળી જવું. દાંત ટોળા વળી ગયા, લાઇનસર ન ઊભા રહ્યા. તમને કેમ સવારે એસેમ્બલીમાં ઊભા રાખે, બપોરે સ્કૂલે આવો તમે કે સવારના એસેમ્બલી હોય ને તો લાઇનસર ઊભું રહેવાનું હોય, તો જ્યાં સુધી સર ઓર્ડર ના આપે ત્યાં સુધી તમે ટોળું વળીને ઊભા હોય ને, એને એ દાંત એના ટોળું વળીને ઊભા છે, લાઇનમાં નથી. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. કે છે કે આ જે એનો પ્રોબ્લેમ છે એના માટે પણ એનું નિવારણ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. અને આવા જેને દાંત હોય છે એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. એ ટ્રીટમેન્ટ શું છે તમને ઘણાને ખબર છે ને, કોકે તો કરેલી પણ હશે. ઓલી મોઢામાં તમને ખબર હોય તો રિંગ બેસાડે આખી દાંતને સીધા કરવાની, એને બ્રેસીસ કહેવાય. એ મોઢામાં ફિટ કરી દેવાની. એ બ્રેસીસ લગાડી દો એટલે તમારા દાંત ઓટોમેટિક લાઇનમાં આવી જશે. આડા આવડા હશે પણ એ એક ઉંમર સુધી જ થાય. નાની ઉંમરમાં કરી લ્યો તો દાંત સીધા થઈ જાય છે. હવે લેસનનું લાસ્ટ પેજ નંબર 18. સોનિયા સવાલ કરે છે પાછળ ડૉક્ટરને, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. કે છે કે હું મારી મિત્ર જે ધારા છે એને મોકલું તમારી પાસે? ડૉક્ટર શર્મા, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. ના, એ કે મારી પાસે નહીં, પણ એને ઓર્થોડેન્ટિસ્ટ પાસે જવું પડશે. હું તો ખાલી ડેન્ટિસ્ટ છું, ઓર્થોડેન્ટિસ્ટ અલગ હોય છે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. અને પછી સોનિયા આગળ વાત કરે છે કે તમે આ બધા સૂચનો મને કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. અને એ કહે છે કે હા, આ દાંત વિશેનું જે વિજ્ઞાન છે ડેન્ટલ સાયન્સ એ ખૂબ આગળ પ્રગતિ કરી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. અને એ પછી કહે છે કે હું કહીશ મારી મિત્ર ધારાને કે તું ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લે. Now I am thinking of taking a project on dental health because we have to work on a project in science and I think it is a very useful topic.
પછી સોનિયા શું કહેશે કે અમારે સાયન્સના ટીચરે અમને પ્રોજેક્ટ આપ્યો તો હવે મેં નક્કી કર્યું છે કે હું ડેન્ટલ હેલ્થ ઉપર જ પ્રોજેક્ટ કરીશ, અને કારણ કે એ ખૂબ જ બધાને ઉપયોગી બને એવો વિષય છે, દાંતની સંભાળ રાખવી. ત્યારે ડૉક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. અને ડૉક્ટર શર્મા એને કહે છે કે તારે કાંઈ પણ માહિતી જોતી હોય આ બાબતે, મારી કોઈ પણ મદદ જોતી હોય તો તું ગમે ત્યારે મારી પાસે આવી શકે છે તારી પ્રોજેક્ટ બાબતે. સોનિયા ઓહ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. સોનિયા આભાર માને છે ડૉક્ટરનો, આપણો ખૂબ ખૂબ આભાર, તમે તો બહુ સારા છો, સામેથી મને કીધું કે તમે અહીંયા આવી શકો છો. અને આપણે જ્યારે કોઈને થેન્ક યુ કહીએ તો સામેનો વ્યક્તિ શું વળતો જવાબ આપશે યુ આર વેલકમ. ડૉક્ટર શર્મા પણ એને કહે છે હા યુ આર વેલકમ, એટલે તું ગમે ત્યારે આવી શકે છે. આવી રીતે આપણો પાઠ પૂરો થાય છે.